વડિયા તાલુકાના અરજણ સુખ ગામે 60 વર્ષીય આધેડ પર 12 જેટલા શખ્સો દ્વારા હુમલાખોરોએ કર્યો જીવલેણ હુમલો. પગ તેમજ માથાના ભાગમાં કરી ગંભીર ઈજાઓ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણ સુખ ગામે એક 60 વર્ષીય આધેડ વ્યક્તિ પર હિચકારો હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલામાં આધેડને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ગોંડલથી આવેલ અને અરજણ સુખ ગામે રહેતા એક આધેડ વ્યક્તિ પર બગસરા તાલુકાના સાપર સુડાવડ ગામના શખ્સોએ કર્યો હતો જીવલેણ હુમલો, જેમાં હુમલાગ્રસ્તના 2 શાળા અને તેમની સાથે આવેલા અન્ય 12 જેટલા શખ્સો હતા. તેમણે જીવલેણ હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલામાં આધેડનો એક પગ કાપી નાખ્યો હતો અને બીજા પગ અને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. હુમલો કર્યા બાદ આરોપીઓ ઇકો કારમાં ફરાર થઈ ગયા હતા અને ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું અને ઈજાગ્રસ્તને ગંભીર હાલતમાં અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈ પોલીસ કાફલા સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી. જી સર. વડિયા તાલુકાના અરજણ સુખ ગામે રહેતા ભરતભાઈ રાઠોડના ઘરે ગોંડલથી દિનેશભાઈ સોલંકીનાઓ આવેલ અને તે દરમિયાન તેમના જ સાપર સુડાવરના વતની તેમના જ શાળાઓ દ્વારા 2 ઇકો ગાડીમાં લગભગ 12 થી 13 જણા આવેલ અને તેમના પર જીવલેણ હુમલો કરેલ. તેમના બંને પગ પર ખૂબ જ ગંભીર ઈજા પહોંચાડેલ. હાલમાં જે પણ ભોગ બનનાર છે તેને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે. આગળ કાર્યવાહી ચાલુ છે.